નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જૂના શિક્ષકોની ભરતી વિશેની ખાસ માહિતી જોઈશું। એટલે કે મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જૂના શિક્ષકોની જે ભરતી બાકી હતી તેના વિશે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે। તે પરિપત્ર વિશેની ખાસ આપણે માહિતી જોઈશું। તો આમ તો મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાકી હતી તે ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, 2600ની જગ્યા પર જે માધ્યમિક વિભાગની અંદર જે ભરતી કરવાની હતી તે ભરતી કરવામાં આવશે। એટલે તેના વિશે ખાસ બધી સૂચનાઓ જાહેર કરવામાં આવે છે, તે વિશે આપણે વિગતવાર જોઈશું। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો ને જો ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, જોઈએ તો ખાસ કમિશનર શાળાની કચેરી દ્વારા જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે। તો વિષય બાબતે જોઈએ તો મિત્રો, જૂના શિક્ષક ભરતી 2024 અને નિમણૂક હુકમ અને પ્રમાણપત્ર આપવા બાબત। એટલે કે જૂના શિક્ષક ભરતી 2024ની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી જૂના શિક્ષકો માટે, એમને મિત્રો નિમણૂક પત્ર આપવા માટેની એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે। તો મિત્રો, જોઈએ તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા આપેલા જૂના શિક્ષકની તારીખ 1/9/2024ની જાહેરાત મુજબ તેને નિમણૂક પત્ર આપવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવે છે। તો મિત્રો, ખાસ પરિપત્રની આપણે માહિતી જોઈએ કે ઉપરોક્ત વિષય અને સંદર્ભે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે ઠરાવથી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે। આ ઠરાવ અંતર્ગત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિએ 1/9/2024ના રોજ જાહેરાત આપી ઠરાવની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતા શિક્ષકો પાસેથી અરજી મંગાવી ચકાસણી કરી તારીખ 2/1/2025ના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે। એટલે કે મિત્રો, જૂના શિક્ષકોની જે ખાલી જગ્યાઓ મુજબ એક મેરિટ યાદી પણ જાહેર કરી દેવામાં આવે છે। તો કયા જિલ્લાની અંદર કયા વિષયની અંદર કેટલી જગ્યાઓ છે, કઈ શાળાની અંદર જગ્યા છે, તે પણ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવે છે। તો બધું તમારી વેબસાઇટ પર જોઈ લેવું। તો એની સૂચનાઓ છે, ખાસ સૂચનાઓ આપણે જોઈ લઈએ। આ કામચલાઉ મેરિટ યાદી અન્વયે જે ઉમેદવારને વાંધો હોય તેવા ઉમેદવારો પાસેથી વાંધા અરજી મંગાવી ભરતી પસંદગી સમિતિ દ્વારા નિર્ણય કરી ફાઇનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। બીજું છે મિત્રો, જૂના શિક્ષક માટેની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ શિક્ષકોને શાળા પસંદગી આપવામાં આવશે। ઉમેદવારોએ આપેલ શાળા પસંદગીના આધારે સિનિયોરિટીના આધારે શિક્ષકોને શાળા ફાળવણી કરવામાં આવશે। એટલે કે મિત્રો, ખાસ સિનિયોરિટીની બાબત ધ્યાનમાં લેવામાં આવશે। શાળા ફાળવણી થયેલ ઉમેદવારોએ શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરશે, જેની સાથે ડીઓ લોગિનમાં પ્રમાણપત્ર તથા નિમણૂક હુકમ આપવામાં આવશે, જેને ડાઉનલોડ કરી સંબંધિત શાળા મંડળના સહી સિક્કા કરાવવાના રહેશે। ત્યારબાદ અત્રેથી જણાવેલ તારીખે આપના જિલ્લામાં નિમણૂક મળેલ શિક્ષકો માટે કેમ્પનું આયોજન આપે સૂચવેલ સ્થળે રહેશે, જ્યાં શિક્ષકોને પ્રમાણપત્ર અને નિમણૂક હુકમ રૂબરૂમાં આપવાના રહેશે। જે માટે નીચે મુજબના પત્રકની અંદર એક દિવસમાં જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર અને નિમણૂક હુકમ એનાયત કરવા માટેનું સ્થળ મોકલી આપવાનું રહેશે। એટલે કે મિત્રો, તમારે જે જિલ્લામાં તમને નિમણૂક પત્ર મળે છે તે તમારે ખાસ લખવાનું છે। બીજું મિત્રો, ખાસ આપણે જોઈ લઈએ કે આ સ્થળે શાળા સંચાલક મંડળ તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણપત્ર અને નિમણૂક હુકમ એનાયત કરવાનો રહેશે। ઉમેદવારને ફાળવવામાં આવેલ શાળામાં ઉમેદવાર જો જૂના શિક્ષક તરીકે હાજર ન થાય તો તે ઉમેદવારના પગારમાંથી 40 માસ સુધી ₹5000 કપાત કરી સરકારી ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કે મિત્રો, મહિનાના 5000 એમ 40 મહિના સુધી તમારો પગાર કપાત રહેશે। આ ઉમેદવાર જે જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે જ જિલ્લાના સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્ય કરવાની થશે। આપણા જિલ્લામાં નિમણૂક મેળવેલ દરેક શિક્ષકો હાજર થઈ ગયા બાદ શિક્ષક વાઇઝ હાજર ગેરહાજરનો રિપોર્ટ 10 દિવસમાં કચેરીને કરવાનો રહેશે। આ મિત્રો, શિક્ષણ નિયામક માધ્યમિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો પત્ર છે। તો મિત્રો, ખાસ જૂના શિક્ષકની ભરતી પૂર્ણ થયા બાદ જે હાલમાં રેગ્યુલર ભરતી જે 24,000 જે શિક્ષકની જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી છે તેની ભરતી પ્રક્રિયા પછી ચાલુ થશે। તે આ જૂના શિક્ષકની ભરતી પછી તે ચાલુ રહેશે। તો મિત્રો, જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થયા બાદ કેટલી જગ્યાઓ ખાલી રહેશે, જગ્યાની અંદર વધારો પણ થઈ શકે છે। તો તે જે શિક્ષણ સહાયકની ભરતી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર આના પ્રક્રિયા પૂર્ણ બાદ જાહેર કરવામાં આવશે।
તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.